ખેડબ્રહ્માના બાવળકાંઠિયા ગામે મોબાઈલ ટાવર પર એક યુવતી ચડી જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। યુવતી મોબાઈલ ટાવર ઉપર ચડતા આજુબાજુના ગામોના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। આ યુવતી પોતાના પ્રેમી માટે ટાવર પર ચડી અને જો કે મારા પ્રેમીને નહીં બોલાવો તો હું ટાવર ઉપરથી કૂદકો મારી જીવ આપી દઈશ। સ્થાનિક લોકો દ્વારા ખેરોજ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા કે રોજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેબી ખાંડ પોતાની ટીમ લઈ ઘટના સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યા હતા અને ખેડબ્રહ્માના ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળ ઉપર તાત્કાલિક દોડી આવી। આ ઘટનાની જાણ થતાં મામલતદાર એમબી બુંબડિયા પણ ઘટના સ્થળ પર દોડી આવેલ હતા ને મોબાઈલ ટાવર પર ચડેલી યુવતીને પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા મોબાઈલ ફોનથી સમજાવવામાં આવી હતી, પરંતુ મારા પ્રેમીને અહીં લાવશો તો જ હું ટાવર ઉપરથી નીચે ઉતરીશ, નહીંતર હું જમ્પ લગાવીશ અને જીવ ગુમાવી દઈશ એવું જણાવી દેતા તો ખેરોજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા જે પ્રેમીનો મોબાઈલ નંબર કોન્ટેક્ટ કરતા તેમના ઘરે તાળું મારી આજુબાજુના વિસ્તારમાં છુપાઈ ગયા હતા। ખેરોજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેબી ખાંડ દ્વારા તેમના મોબાઈલનું લોકેશન ચેક કરતા ખેડબ્રહ્માના આજુબાજુ વિસ્તારનું આવતા ખેડબ્રહ્માના પીઆઈ વીકે વાહનિયા તેમની ટીમ અને લોકેશન ઉપરથી આ પ્રેમીને પકડી લઈ બાવળકાંઠિયા પહોંચ્યા હતા। પછી આ પ્રેમીને ટાવર જોડે લઈ જતા આ યુવતીને સમજાવતા નીચે ઉતારવા લાગી હતી અને પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડ પોતાની સેફટી અને નીચે સેફટી કવર ગોઠવી કોઈ ઘટના મોટી ન ઘટે તે માટે જબરદસ્ત પ્રોટેક્શન આપવામાં આવી હતી। આજુબાજુના લોકો ટોળા વળેલા હતા। એ પણ આ પોલીસ પ્રશાસન તમામ કર્મચારીઓને હેમખેમ દીકરીને નીચે ઉતારતા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ યુવતીને ખેરોજ પોલીસ સ્ટેશન લઈ જઈ મેડિકલ સારવાર પણ અપાવી હતી અને આગળની વધુ તપાસ કરી અને આગળની કાર્યવાહી ચાલુ કરી હતી।